મારા પપ્પા આટલા બધા માણાની વચમાં મને મારતા. જરાક એમ છોકરાને ન મરાય. દિલથી ડાયરેક્ટ બાપા સીતારામ થઈ છે પૂછને કેમ છો બધા મજામાં છો આપણે મજામાં થઈ ધમકદાર એક્ટર સાથે આપણો વિડીયો નવો લઈને આવ્યા છીએ હુસેનભાઈ માંજાવાળા. જોકે ભાવનગરમાં પ્રખ્યાત બેસ્ટમાં બેસ્ટ માંજાવાળા હોય તો હુસેનભાઈ માંજાવાળા અને વર્ષો જૂના છે લગભગ 1952થી મારા અંદાજે 160 વર્ષ 180 વર્ષ જૂના 180 વર્ષ જૂના છે અને દર વર્ષે હુસેનભાઈ માંજાવાળા જોકે જગ્યા બદલાવી છે. પહેલાં જગ્યા આપણે ઉડી સાઈડ હતી અને હવે જગ્યા બદલાવી એટલે આજ આપણે મળવાનું છે હુસેનભાઈ ખુદ હુસેનભાઈ હાજર જ છે. હુસેનભાઈને મળવાનું છે ને હુસેનભાઈ પાસે આપણે માહિતી મેળવવાની છે અને એ માહિતી અમારે એમ કે જેઠવા લે છે. એટલે હાલો હવે આપણે વધુ વાત નથી કરી જઈએ આપણે હુસેનભાઈ માંજાવાળા પાસે અને એ પહેલાં નજારો લઈ લે આપણે. હુસેનભાઈ આપણી વિડીયોમાં હાજર છે અને આપણે ખુદ હુસેનભાઈ પાસે પૂછી કઈ રીતના કલર બનાવે છે કાચને આંખીને કઈ રીતના પૂરી માહિતી આપણે હુસેનભાઈ આપીએ આપણે હુસેનભાઈને જ આપણે પૂછીએ. તો આ તમે કેટલા વર્ષથી આ માંજો બનાવો છો? અમારે ચોથી પેઢી હાલે છે. લગભગ 100 વર્ષ જેવું થઈ ગયું. 6 વર્ષ અને ચોથી પેઢી આવે એટલે અંદાજિત આમ કેટલા વર્ષ છે? કેટલા વર્ષથી આમ આ ધંધો 100 વર્ષથી હાલે. 6 વર્ષથી. મારી ચોથી પેઢી છે. મારા દાદાના બાપુ કાકા એના બાપુ એના દીકરા એમને મારી ચોથી પેઢી આવી. ચોથી પેઢી આવે. આ બધા જેટલા છે એ બધા તમારા જ છે ને? આ બધા જેટલા દેખાય એ બધા તમારા. આપણે એમ કહેવાય કે ભાવનગરમાં સૌથી વધારે રીલ અહીંયા આગળ ખવાય છે અને ભાવનગરમાં બેસ્ટમાં બેસ્ટ આપણે હુસેનભાઈનું નામ કે ભાઈ આ જગ્યા પર એટલે તરત કે ભાઈ આ જગ્યા પર આવડા રીલ પાય છે. હુસેનભાઈનું બહુ મોટું નામ છે કે આપણે હુસેનભાઈના મોટા સાંભળશું કઈ રીતના છે. હવે આ જે છે ને મારા બાપુ હતા એના બાપુ ત્યાં માંજો હતા. આ ચોથી પેઢી અમારી હાલી આવે છે અને ચોથી પેઢીથી એમને નામ ફેંકતા આવ્યા પકડીને અત્યાર સુધી. હવે આગળ જતા જેવી ઈશ્વર એ તો નામ એવું બની ગયું છે એટલે વાંધો ન આવે અને કામ એવું છે ખાલી નામ નથી કામ એવું જેવું નામ છે એવું કામ એવું જ કામ છે. હા પણ મને સાંભળે ને જોકે ભાવનગર જિલ્લામાં બેસ્ટમાં બેસ્ટ નામ ગણીએ તો હુસેનભાઈ માંજા ખાલી નામ જ કાપી છે. હુસેનભાઈ માંજાવાળા નામ જ કાપી એમ કે અને એમ કે તને નહીં ખબર હોય મને ખબર છે હુસેનભાઈ માંજાવાળાએ કદાચ હમણાં ત્યાં અહીંયા કર્યું છે. પહેલા ઓલા પણ હતું ગ્રાઉન્ડમાં હું ત્યાં રીલ પૌરાવતો અને આજથી કેટલા વર્ષ પહેલા એ ગ્રાઉન્ડમાં એ આખું ગ્રાઉન્ડ હુસેનભાઈ માંજાવાળાનું હતું. બચ્ચાની ઉંમરમાં મેં પાવા આવતી. હા એમ ઘણા વર્ષ પહેલા હું ને આવતો એટલા વર્ષથી હુસેનભાઈ માંજાવાળાનું રીત તો હું પવરાવું છું. 50 વર્ષથી હું ખુદ પાવું. હા બીજા આપણે ઓલી 180 વર્ષની આજુબાજુ થયું છે આ ધંધો. આ લાઈન ગર્લ્સ સ્કૂલ છે ને ગર્લ્સ સ્કૂલ એની બાજુનું જે ગ્રાઉન્ડ છે ને એ ગ્રાઉન્ડમાં થાય આખું ગ્રાઉન્ડ અમારું. જેમ અત્યારે કેમ અહીંયા ફાળકા દેખાડે એમ ત્યાં ફાળકા દેખાડે. ખૂબ લાંબો અનુભવ છે. અનુભવ ઘણો. અરે મેં હું જોયું ભાવનગર જિલ્લામાં એમ ખુશ છું ને હું ખુશ. અત્યારે જો એટલો બધો ઓલો છું ને જરી ભૂલ મારી થઈ ગઈ હોય ને તો મારા પપ્પા આટલા બધા માણાની વચમાં મને મારતા. નામ નથી બનતું. નામ એમને મફત નથી બનતું. તો બધા ગ્રાહકો એમ કે એ ભાઈ છોકરાને ન મરાય પણ આજ 2 મિનિટ પૂરું થઈ ફીરી થાય એટલે ભૂલ તો થાવી ન જોવે. કામ એટલે કામ જ થવું જોઈએ. હુસેનભાઈના પરિવારના સભ્ય છે ભાઈનું નામ હુસેનભાઈ છે. હવે આપણે ભાઈને પૂછીએ કે આ કીર્તિને રીલ કેટલાથી ભાવ સ્ટાર્ટ થાય છે ને ક્યાં સુધીનો તમારો ભાવ રહે એ ખાલી આપણે સબસ્ક્રાઈબરના ઓડિયન્સને જણાવીએ. કીર્તિના ભાવમાં એવું છે કે અલગ અલગ રીલના અલગ અલગ ભાવ આવે. તમારે 1000 મીટર જે આવે એ રીલ તમારે 400 રૂપિયાનો આવે અને એમાં 100% ગેરંટી આવે. એમાં કોઈ પણ જાતની ફરિયાદ હોય તો અહીંયા આવીને ઘા કરી દેવાની ગેરંટી આવીને આપીએ અને એમાં કોઈ જાતની ફરિયાદ ન હોય કસ્ટમ એમાં પછી
તમારે 500 રૂપિયાની આવે, 2000 મીટર 900 રૂપિયાની આવે. એ 5000 મીટરમાં જાઓ તો તમારે 1500, 1600 અલગ અલગ મળી જાય. 400 રૂપિયા સ્ટાર્ટ થાય. 400 થી કેટલા છેલ્લામાં છેલ્લા ભાવ? છેલ્લામાં છેલ્લા તમારે 1600 રૂપિયા 400 રૂપિયાથી ભાવ સ્ટાર્ટ થાય, છેલ્લામાં છેલ્લા 1600 રૂપિયા લગન. અને ફૂલ ગેરંટી, જો કોઈ ફરિયાદ આવે ને તો ઘા કરી આવે ને પૈસા પાછા લઈ જવાના. એવા હુસેનભાઈ ભાવનગર જિલ્લામાં કોઈ એવી ગેરંટી નહીં આપતો, એવી ગેરંટી અમારા હુસેનભાઈ માતાવાળા અને આખો એનો પરિવાર આપે છે. આ અંદાજે કેટલી? આ તમારે 900 રૂપિયાની આવે. આ 24 કેરેટ સાપા 9 તાર આવે, 2000 મીટર 9 તાર 24 કેરેટનું આવે છે ભાઈ. 900 છોકરાઓ માટે દોરી છે 100 રૂપિયાની છે, 150 રૂપિયાની. નાના છોકરા રમવા માટે 10 નાના વર્ષ છોકરા માટેની છે. નાના છોકરાને વાગી ન જાય એના માટેની હુસેનભાઈ માંદાવાળાએ સ્પેશિયલ બનાવી લે દોરી, સ્પેશિયલ બનાવી બાળકો માટે સ્પેશિયલ 100 રૂપિયાથી શરૂઆત થાય. ઓનલાઈન તમારે હોમ ડિલિવરી થઈ જાય. આ એની ઉપર સ્કીમ કરીને તમે જોઈ લેજો. ઓનલાઈન તમારું હોમ ડિલિવરી ઘર બેઠા કરી હોય તો, અને એ ગેરંટી સાથે રિટર્ન મળી જાય ઓનલાઈન પાછું. એમાં ફરિયાદ પછી એમાંય કોઈ જાતની ફરિયાદ ન આવે. ફરિયાદવાળી જગ્યા જ નથી આ. કારણ કે મેં કીધું એમ હમણાં મેં કેમ હુસેનભાઈ પાસે કીધું મને આપણે આ તો હમણાં થાય જગ્યા ફેરવી છે. પહેલાં ઓલા ગ્રાઉન્ડમાં હતા આપણે ગર્લ્સ હાઈસ્કૂલની બાજુમાં એમ, ત્યાંથી તો હું રીલ મંદાવું છું હુસેનભાઈ માંદાવું. એટલે કોઈ ફરિયાદ તમારા ગ્રાહકનો સંતોષ એ નફો બસ એ હેતુથી હુસેનભાઈ માંદાવાળા ભાવનગરમાં પૂછ્યા છે. અને હવે રીલ આપણે ઓલી તરફ જાય. આજ પણ ભાઈ આવું પહેલાં તો તમારું નામ? મારું નામ યાકુબભાઈ છે, હુસેનભાઈ શાહ. મારું નામ યાકુબભાઈ છે, હુસેનભાઈ શાહ. આપણે ત્યાં દરેક કંપનીના ઓરિજિનલ ડીલ મળી જશે. તમે અમને કહેવાનો એક ખાસ તમને કાર્ય છે કે જ્યાં તમે રીલ ખવડાવશો ત્યાંથી તમારે રીલ લેવા. ત્યાં શું જાય કે ઓરિજિનલ તમને રીલ મળશે. આડે નવડે જાઓ ઓરિજિનલ બી મળે, ડુપ્લિકેટ બી મળે. ખાસ તમારે એ વસ્તુ જાણવાની કે રીલ જ્યાં તમારે અમારે ત્યાંની ગમે રીલ જ્યાં પાવો ત્યાંથી લેવા, એટલે ઓરિજિનલ તમને રીલ મળશે. મહાસાગર 8 12 તાર. હવે આનો ભાવ શું છે? આ તમારે 1000 રૂપિયાનું આવે. 1000 રૂપિયાનું રીલ છે મહાસાગર 8 12 તાર. એ તમે બજારમાં જાઓ તો બધું તમને 500માં મળી જાય. પછી અમદાવાદથી બનાવટ આવે. આ ઓરિજિનલ વસ્તુ આવશે. સુપ્રીમ પાંડા. જો કે પાંડા તો નામ જ કાંઈ છે, એ તો બધાને ખબર જ છે. પાંડા નામ પડે એટલે પછી બીજું કંઈ આવે નહીં. સુપ્રીમ પાંડા 8 9 તાર. હવે આનું એક 800 રૂપિયાનું આવે. 800 રૂપિયાનું આવશે. પછી એમાં બે અલગ અલગ આવે. સાકળ આવે, બધા અલગ અલગ. આમાં 3-4 જાત આમાંય આવે. 156 લગભગ ગામડામાં બધા વાપરતા હશે. ગામડાનું ત્યાં 156 ને પાંડા બે. 56 એટલે બહુ સારામાં સારી ક્વોલિટી. ગામડામાં દાદા ભાઈ એમાં કે 56 જ હોય. આ જે હુસેનભાઈમાં જે 100%ની ગેરંટી ઉપર માનજો ભાઈ છે. 100%ની ગેરંટી આવે. એમાં પછી કાંઈ ન ઘટે. ઘટે ને આસમાનમાં એકલા પતંગ જ કાપે. માંથી કપડનીલા આપણા પતંગ ને દોરી ઘટે, બાકી બીજું કઈ કાંઈ ન ઘટે. હવે રીલ કેટલેથી શરૂ થાય? નાના રીલ થઈને મોટા રીલ લગ્નનો ભાવ. રીલમાં એવું છે 80 રૂપિયાથી ચાલુ થાય કંપનીના રીલ. પછી તો 1000 સુધીના આવે ને 1200 સુધીના આવે ને 1500 સુધીના આવે. દોરીનો જ ભાવ આવે ખાલી. 80 રૂપિયાથી રીલની શરૂઆત થાય છે. 80 રૂપિયાથી 1500 રૂપિયા સુધીના રીલ તમને અહીંયા હુસેનભાઈ માંદાવાળાને ત્યાંથી મળે. અને એ પાછા ગેરંટી વાળાને ઓરિજિનલ. બાકી હમણાં જાકીભાઈ કીધું 500 રૂપિયામાં બજારમાં મળે. પણ એમાં પછી એમ આના હાથથી લેવા જાવ ને બજારમાં 500 રૂપિયામાં મળશે. તો અમને યાકીનભાઈ કીધું એમ કે અમદાવાદની બનાવટ આ ગેરંટી વાળો માલ છે અને કંપનીનો માલ. કંપનીમાંથી ડાયરેક્ટ આવે અમારે. કારણ કે મને લગભગ સાંભળે, મેં વાત સાંભળી કે હુસેનભાઈને મેં નથી પૂછ્યું હજી. હા. તો 180 વર્ષથી આપણે જૂના છે. સાચું સાચું. 180 વર્ષ. મેં એક વિડીયોમાં સાંભળે સાચી વાત છે. 180 વર્ષ હા. જૂના છે. કારણ કે 75 વર્ષ તો મારા પોતાના બોલે છે. હવે વિચાર કરો 75 વર્ષ. 50 વર્ષથી હું અહીંયા માંજો પાઉં. એટલે એ ચાલુ માલ વાપરે નહીં, બધાને બોલવાના છે. કારણ કે ચોથી પેઢી હાલે છે મારી. ચોથી પેઢીમાં હાલતા હોય એટલે એમાં તો પછી કાંઈ અમારે ભણી તો કરાતું જ નથી. નામ ડૂબે તો કામ ડૂબે. નામ ડૂબે તો ગામ ડૂબે. જાન હે તો જાન હે, માલ હે તો મોહબ્બત હે. હા.
સરખો ફેરવે છે કાંઈ એમ કે હા જો હમણાં આખું રીલ ગૂંચવી નાખું એમ નહીં કામે નથી રહી ગયો ને અહીંયા હા કામે જ રહી ગયો ને તો જ ફેરવતો હોય ને નકર કેટલામાં? ફેરવે રે. 150 રૂપિયા 150 રૂપિયા કેટલા સરખા તું ફેરવાય એ ઘરે તો આવડો હરકો ફેરી રે એટલે ઓલો ફેરાઈ જવાનો ઈ ફેરી રે એટલે ઓલો ઈને હારે ફરતો લાગે એ ગીતો ઓલો ભાઈ પણ ફેર હું તો હારો હારે જ ફરતો હોય છે જો જ્યાં તો અહીંયા સરખા જ ફર્યા છે હા મેળામાં ન હોય એટલે સરખા અહીંયા ફરે છે તો જો આજનો વિડીયો અમારો આવો કઈક રહ્યો છે કા એમ કે હા જો કે હુસેનભાઈનું કામ એટલે ભાઈ ગેરંટી વાળું હે 100% ની ગેરંટી આપે 100% ગેરંટી અને આવી કોઈ ગેરંટી ન આપી નો આપે અને પાછું હોમ ડિલિવરી એમ હા ઘર બેઠા તમે ખાલી પસંદ કરો એટલે હોમ ડિલિવરી કરી દે પેમેન્ટ ઓનલાઈન કરી દેવું પડે પહેલા હમ અને માલમાં કાંઈ ખરાબી નીકળે તો હુસેનભાઈ એમ કે નામ ખરાબ થાય ને એવું નથી કરવાનું અહીંયા આવીને ફિરકી ઘા કરી જવાની ઘા તો કરી એ તો વસ્તુ અલગ છે હાલો ને આવીને ઘા કરી દે પણ એક ફેરી નામ માર્કેટમાંથી ગયું એટલે ફરી આવતું નથી એને લાવતા વાર લાગી જાય છે હવે આ કેટલા વર્ષની મહેનત તે નામ માર્કેટમાં હોય એને ભૂવાતા વાર ન લાગે એટલે એને ખાસ કાળજીપૂર્વક એ ધ્યાન લે છે એના છોકરોને કે ખુદ હુસેનભાઈ એમ કીધું કે મને મારા બાપે મારેલો કીધું એમ પબ્લિક ની વચ્ચે મારેલો પબ્લિક ની વચ્ચે મારેલા એમ એટલે ઓલા કે ને કાળજીપૂર્વક કામ લે છે અને ભાઈ સંતોષ છે બધાને સંતોષ થાય તો આગળ હું તમે એમ કે ભાઈ કઈ કહેશો કાંઈ નહીં જે લોકોને આ ઉત્તરાયણમાં ઇન્ટરેસ્ટ હોય અને જેને સારું રીલ પાવવું હોય એ અવશ્યથી મુલાકાત લેજો આ પ્રમોશન નો વિડીયો નથી આપણે કઈ ના. ખાલી પ્રમોશન નું નહીં, પણ અમને એમ થયું કે ભાઈ ભાવનગર જિલ્લામાં જો બેસ્ટમાં બેસ્ટ માંદાવાળા હોય તો હુસેનભાઈ છે ને એની અમને ઈચ્છા થઈ કે હુસેનભાઈ માંદાવાળાની અવશ્ય મુલાકાત લીધી હા, એટલે મુલાકાત લીધી છે એટલે આ અમને એમ કે કીધું કોઈ પ્રમોશન નો પ્રમોશન નથી નકર આમાં ઘણી વાર એવું થતું હોય કે આ લોકોને આવી રીતના બધું પૂછ્યું ને આ બધા પેમેન્ટ આપીને પ્રમોશન કરાવતા હોય છે પણ એવું નહોતું એવું કઈ નથી બરાબર એટલે આજનો વિડીયો તો તમને અમારો ગમ્યો હોય શરૂ છે તો આજનો તો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ અને હા ખાસ કરીને શેર કરવાનું ભૂલતા નહીં બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં હા બે લાઈકન દબાવવાનું ભૂલતા નહીં તો બરાબર મળીશું ફરી નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને દિલથી બાપા સીતારામ આપને એટલું બધું બોલતા ન ફાવે આપણે શોર્ટ વિડીયોમાં કામ કરેલું છે એટલે થોડીક તકલીફ પડે છે લોંગ વિડીયોમાં કામ કરેલું છે પણ વ્લોગ નું બનાવો અને કોમેડી બનાવો એ વાત અલગ છે આમાં ડાયરેક્ટ કેમેરો કરી નાખે આપણે લોંગ વિડીયો તો ઘણા બનાવેલા છે પણ કોમેડીના બનાવેલા છે એટલે આમાં થોડીક તકલીફ પડે છે બોલવામાં કાંઈ વાંધો નહીં શીખી જાખું ધીમે ધીમે શીખી જાખું બાકી મળીએ નવા શું કહેવાય નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી દિલથી ડાયરાને બાપા સીતારામ